જય મુરલીધર મિત્રો, કેમ છે બધા? મજામાં જશો એવી આશાથી શરૂઆત કરું છું. આજનો નવો લોક તમારા બધાનું સ્વાગત છે. અને જે તો કે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે. આજે અમે હે ને ભાઈ અત્યારે સાંજના વાગી ગયા છે 8:30 વાગ્યા છે અને ઉપેડાથી હજી ઘરે આવ્યા છે અને ખરીદી કરી લીધી છે જબરી. જે આખો સોફો ભરાઈને છેલ્લીનો બધો પડ્યો છે. હમણાં તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવું. પહેલા તો આપણે હે ને મસ્ત મજાના ઉપેડાના ફેમસ ગોલા લઈ આવ્યા છીએ. ની વિશેષતા એવી છે કે ત્યાંથી ગેરંટી મારે કે 40 કિલોમીટર સુધી ગોલો ઓગળતો નથી. ત્યાંથી તમે પેકિંગ કરી દે, પેકિંગ કરીને લઈ આવો ને 40 કિલોમીટર સુધી એનો ગોલો ઓગળતો નથી. હાલો ધીરે ધીરે ખોલી નાખું. તો પેકિંગ જે રીતનું કર્યું હતું ને એ જ પોઝિશનમાં ગોલો નીકળ્યા છે. બે જોઈ લો તમે. હા આમ તો જો માલ આ છે આપણે રાજભોગ અને આ છે કાજુ કતરી. તારે કી ખાવો? બે થોડા થોડા. તારે બે થોડા થોડા. તારે તારે ગમે યાલે. કૃપા તારે કી ખાવો? કી ગોલો ખાવો? ખાવો જો મમ જો. તો ફટાફટ છે ને પેલા અમે ખાઈ લઈ પછી તને કહો. ગોલો ભાવે તને? હે મને ખબર બોલતી જ નથી. કૃપા તને ગોલો ભાવે? માં કૃપા ફર્સ્ટ ટાઈમ જો માલ હમણાં ખાઈ જાય રહી. કૃપા ગોલો ખાવો? ખાવો બેન ખાવો? ટકી ટકી હે ને ગોલો ખા. અને હાલો ફટાફટ હિરકી, ધ્રુવી, ધાર્મી, કૃપા અને રમા મંડી જાવ ફટાફટ ગોલો ખાવા. જલ્દી જા લઈને કૃપા ખા. નથી ખાતી. એ આય હો આમાં પંખો બોલો અસર છે જોઈ. હાલ આ મસ્ત. તું તેમ કહેતી હતી ને ખાને બેન. ફાઇનલી ગોલો ખાઈ લીધો છે અને અમારા ધાર્મી, ધ્રુવી, અમારા ઈ, કૃપા અને હીરુ અને હું અમે બધા ગોઠવાઈ ગયા છીએ. ધાર્મી, ધ્રુવી અને હીર. તો શરૂ પહેલા આપણે હે ને હિરકીના ચંપલ જો કે ત્રણેયના સેમ જ લઈ લીધા. પહેલા બતાવી દો જો. આ કૃપા ક્યાં કોઈના રહેવા દે. બધાના સેમ જ લીધા છે, એક જ હરખા. બરોબર. આ છે અમારા હીરુબેનના. પછી આ કોના છે? આ ધ્રુવીના છે. આ નથી રહેવા દેતી. આ ધ્રુવીના. અને આ છે ધાર્મીના અને હીરુના કલર થોડોક સેમ છે. બરોબર. હવે રમવા દઈ ગયો. ચંપલ આ રીતના ત્રણેય બેનના લીધા છે. ગમે છે ને ધાર્મી? આમાં ધાર્મીની ચોઈસ છે. એની જોડી છે. તો શરૂઆતમાં આપણે બતાવશું કૃપાબેનના કપડાં. કૃપાબેનનું જો આ પેલું એક ફ્રોક, આ એક ફ્રોક લીધું છે કૃપાબેન. આ બીજું ફ્રોક, આ ચેક્સ વાળું મસ્ત છે. આ પણ અમારા કૃપાબેનનું છે. બરાબર. આ તો આપણા કૃપાબેનનું કામકાજ પૂરું. હવે બતાવું હીરુના. હવે એના કપડાં બતાવશે ધ્રુવીબેન. અમારા હીરુબેન હાટું ફ્રોક લીધું છે મસ્ત મજાનું. આ પણ પોગોમાંથી જ લીધેલું છે. બરાબર. તો હાલો ભાઈ હીરુબેન ગમે છે ને તમારા હીરુનું ફ્રોક કંઈક આવું છે. હવે ધ્રુવીનું. હાલો ધ્રુવીબેન માટે પણ ફ્રોક લીધું છે. એનું ફ્રોક કંઈક અલગ છે. હા વાહ. આ છે અમારા ધ્રુવીબેનનું ફ્રોક. જો આવે કંઈક ટાઈ બાઈ ને આવું મસ્ત મજાનું. અહીંયા કંઈક આવી પેટર્ન છે. અહીંયા કંઈક આ રીતની પેટર્ન છે મસ્ત મજાનું ધ્રુવીબેન માટે. પછી પહેરીને ત્યારે પહેરશે ને ત્યારે એનો વિડીયો શૂટ કરશું આપણે. આ કંઈક આવી રીતનું છે અમારા ધ્રુવીબેનનું. ભાઈ ધાર્મીબેનનો વારો. હાલો ભાઈ ધાર્મીબેન બતાવો તમારું. અમારે આ તો હે ને થોડાક ફેન્સી છે. આનું કંઈક અલગ જ હશે. આને શું કહેવાય? મંકી પેન્ટ. શું કહેવાય? મંકી પેન્ટ. મંકી પેન્ટ. આ મંકી પેન્ટ છે. ટોપ દેખાડો. ટોપ કે ટી શર્ટ શું કહેવાય આને? ટોપ કે ટી શર્ટ જી કેવું હોય. હા. તો એના ઉપરનું આ ટોપ. આ આપણે આગળનું છે. હા આ આગળનું છે. એની ઉપરનું કંઈક આવું રાખ્યું છે. અને આમાં ધાર્મીબેન પહેરશે ને એટલે કંઈક આવા લાગશે. લાંબી એટલી બધી છે. તો લાંબી તો એટલી બધી લાંબી થઈ ગઈ છે. બરાબર. તો આ અમારી એક જોડી લીધેલી છે ત્રણેય બેનનું. અને કૃપા માટે 2 લીધી હતી. બરાબર. હવે કોમેન્ટ કરીને કહી દેજો ત્રણેયમાંથી કોની જોડી મસ્તી છે. ડ્રેસ અત્યારે હે ને ભાઈ ઉનાળાનું સિઝન છે અને આમે બાળકો હે ને સ્કૂલે જતા હોય એટલે ડ્રેસ પહેરતા હોય અને સ્કૂલેથી આવે એટલે
આપણે શિયાળો છે એ 3 મહિના જ રહેતો હોય છે, બરાબર. તો આપણે નાઇટ ડ્રેસનું થોડુંક વધારે પહેરવાનું રાખ્યું છે. તો આપણે નાઇટ ડ્રેસની હે ને કેટલી જોડી ત્રણેય બેનું લીધી છે? 3 જોડી લીધી છે ત્રણેય બેનની નાઇટ ડ્રેસની. હા, ના કપડાં કરતાં નાઇટ ડ્રેસ વધારે પહેરી એટલે નાઇટ ડ્રેસ. તો હાલો સૌથી પહેલાં કોનો નાઇટ ડ્રેસ બતાવો છો? હાલો બતાવો. તો આ છે, આ એક જો આ રીતનું કંઈ આ પોસ્ટર છે ને, સેમ એ રીતનો શર્ટ અને સેમ એ રીતની લેંગી આ રીતનું છે. જો આ રીતનો નાઇટ ડ્રેસ છે મારા ધાર્મી બેનનો. આ પહેલો, પછી આ બીજો, આ છે કંઈક આવી રીતનું, આ નાઇટ ડ્રેસ છે આવી રીતનો, બરાબર. આ બે ધાર્મીના. હવે ત્રીજું શું છે? આ ત્રીજો છે આ રાતના પહેરવા માટેનો આ રીતનો શોર્ટ સડો અને ટી શર્ટ, બરાબર. આ રાતના પહેરવાની છે. તો આ એક, આ બે અને આ રાતે પહેરવાની, આ 3 જોડી લીધી છે ધાર્મીબેન માટે. તો આ છે અમારા ધ્રુવીબેન માટેનું. જો આ એક, આ ધાર્મીના 3 પાસે છે ને, આ બે એક જ નથી ને, સેમ ના ડિઝાઇનમાં ફેર છે. આ ડિઝાઇનમાં ફેર છે. આ ધ્રુવીબેનનો આ શર્ટ ને લેંગીવાળો જે છે એક નાઇટ ડ્રેસ. આ પછી બીજો છે ધ્રુવી માટેનો, જો આવો આ લેંગીન ટી શર્ટ, બરાબર. પછી આ સડાને વાળી ધ્રુવી માટે આવી રીતની કંઈક લીધી છે આ ધ્રુવી માટે. તો આ એક, આ બે અને આ ત્રણ નાઇટ ડ્રેસ આપણે છે ધ્રુવીબેનના. અને હાલો હવે વારો છે હિરકીબેન તમારો. ક્યાં હિરુબેન તમારા? આ એક, આ બે અને 3, બરાબર. તો આ પેલો આ રીતનું ઉપરનો શર્ટ ને લેંગી અમારા હીરુબેનની. આ એક, પછી આ બીજો નાઇટ ડ્રેસ આ રીતનું પીળા કલરનું ટી શર્ટ ને બ્લેક કલરની લેંગી આ બીજો, અને સડાવાળું છે આવી રીતનું. હા, અમારે આ ધાર્મીબેન અને હીરુબેન એ બેને સેમ લીધું છે આ સડો ને ટી શર્ટ વાળો. તો આ એક, આ બે અને આ ત્રણેય છે અમારા હીરુબેન માટે. હવે કૃપાબેનનો નાઇટ ડ્રેસ બતાવો. આ છે અમારા કૃપાબેનનો નાઇટ ડ્રેસ ખોલીને બતાવો હાલો. આમાં કૃપાબેનનું ટી શર્ટ છે. 2 જોડી તો આગળમાં મૂકી દીધી એની હો, આ ત્રીજી. અને આ એનો ચડ્ડો મને બહુ ગમે છે, મસ્તીનો એવો છે ને, ગરમી જ ન થાય આ રીતનો ચડ્ડો છે આમાં કૃપાબેનની. હાલો આ જવા દો. હાલો ધાર્મીબેન ડ્રેસ બતાવો. આ કાપડ લીધું છે કા? તૈયાર નથી, કાપડ લીધેલું છે, બરાબર. આ પેલું જો આ ટૂંકમાં ઉપર ગળાનો ભાગ છે આ રીતનું છે. આ ચૂંટણી છે અને આ ચૂંદડી છે. આ એક, પછી બીજો. વાહ, મસ્તીનું છે, ઓરિજિનલ પ્યોર કોટન. આની ચૂંદડી અને આ ચોયણી. તો આ બે છે ને એના મમ્મી માટે આપણે લીધા છે 2 ડ્રેસ. હવે વારો આવે છે મારો. આપણે પણ કપડાં લીધા નથી, નાઇટ ડ્રેસ જ લઈ લીધા છે. આમાં કૃપાબેનનું છે ને હજી ચેક્સ વાળો ફ્રોક લીધો નહીં, જો આવા કંઈક લાગશે, પહેરશે નહીં કે. જા એક, આ ટી શર્ટ છે, આ લેંગો, પછી આ બે, આ લેંગો છે અને આ એનું ટી શર્ટ છે, આ ટી શર્ટ. પછી છે આ 3, આ લેંગો અને આ ટી શર્ટ. આવી રીતના આપણે 3 જોડી લીધી છે. આટલી ખરીદી કરી એવા છે. કેટલા રૂપિયા વાપરીએ એવા હજી હિસાબ નથી કર્યો, કેટલા લઈ ગયો તો અને કેટલા વધ્યા છે હમણાં ટોટલ મારી લઉં. જય મુરલીધર.